Hello everyone, myself Param Raval, and today we are going to do answer writing for one question from the culture subject. But before that, sorry for the last video where I mistakenly said Manoj Vajpayee when I am trying to mention about our late former Prime Minister Atal Bihari Vajpayee. So sorry for that. So આજનો question છે આપણો કે the rock cut architecture represent one of the most important source of our knowledge of early Indian art and history. તો અહીંયા ખાલી રોક કટ આર્કિટેક્ચર જે હતા એન્શિયન્ટ હિસ્ટ્રીમાં કે આપણે હિસ્ટ્રીમાં એ આપણે એક સોર્સ ઓફ નોલેજ છે કે અર્લી ઇન્ડિયન આર્ટ એન્ડ હિસ્ટ્રી માટે. તો હવે આપણે વાત કરીએ કે રોક કટ આર્કિટેક્ચર હતા તો એમાંથી આપણને ભારતીય કળા અને ઇતિહાસ વિશે શું શું ખબર પડે. તો હિસ્ટ્રીમાં આપણે જોઈએ તો તેમાં આપણે એક સોસાયટી વિશે એક આઈડિયા આવી શકે આપણને. એ સિવાય તે સમયે ઇકોનોમી કેવી રહી હશે, જો રાજા પૈસાવાળો હશે કે વધુ પ્રમાણમાં એમની ઇકોનોમી પાવરફુલ હશે ત્યારે જ બહુ મોટા મંદિરો ડેવલપ થઈ શક્યા હશે. એ સિવાય આપણે એક જોઈએ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ રિલિજિયસ કેવા એન્વાયરમેન્ટ હતું રિલિજિયસ તે પણ આપણે જોઈ શકીએ, કયા પ્રકારના રિલિજનને ઇન્ફ્લુઅન્સ કરેલા આર્કિટેક્ચર જોવા મળતા હતા. આ સિવાય આપણે આગળ વાત કરીએ તો પોલિટિક્સ પણ આપણે એમાં જોઈ શકીએ કે કયા પ્રકારના પોલિટિકલ એન્વાયરમેન્ટ હશું, અને પોલિટિક્સ હશે જે રિલિજનની સાઈડ બાયસ હશે અને તે જ રિલિજન વધારે ફ્લોરિશ થયા હશે તો તેના વિશે પણ આપણને આઈડિયા આવી શકે છે. તે સિવાય આપણે વાત કરીએ તો આપણને અહીંયા જેમ કીધું છે આર્ટ, તો આપણને આર્ટ વિશે પણ ઓફકોર્સ ખબર પડશે જ કે કયા પ્રકારના જેમ અહીંયા મંદિર બન્યું છે તો એના ગેટ કયા પ્રકારના હતા, ઉપર જે બનતા હતા વિમાન તો એ કયા પ્રકારના હતા. જો એમાં આપણે વાત કરીએ તો આર્ટમાં એ સિવાય આપણને કોઈ પણ પ્રકારની આમાં કલાકૃતિઓ જોવા મળે તો એમાં કયા પ્રકારના ક્લોથ્સ હતા તેનો પણ આઈડિયા આવી શકે, કયા પ્રકારના ઓર્નામેન્ટ્સ હતા તેનો પણ આપણને આઈડિયા આવી શકે, અને એ સિવાય કયા પ્રકારના ટ્રેડિશન ફોલો થતા હતા તે પણ આપણે જોઈ શકીએ. અને એ સિવાય હજી આપણે જો વાત કરીએ તો આપણને કલ્ચરની પણ ખબર પડી જશે કે તે સમયમાં કેવું કલ્ચર હશે. આમના આર્કિટેક્ચર ઉપરથી આપણે જોઈને કહી શકીએ કલ્ચર કેવા પ્રકારનું હતું, એમાં કયા પ્રકારની કલાકૃતિઓ જોવા મળતી હતી, તે બધાનો આપણને આઈડિયા આવી શકે. હવે જો આપણે આન્સર ઉપર જઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આન્સરમાં આપણે લખ્યું છે ધ રોક કટ આર્કિટેક્ચર રિપ્રેઝન્ટ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ અવર નોલેજ ઓફ અર્લી ઇન્ડિયન આર્ટ એન્ડ હિસ્ટ્રી. It encompass wide range of the structure carved out of the solid rock and including temples, monasteries and other religious and the cultural sites. કે આપણે એ સમયમાં મંદિરો બનાવ્યા હતા, મોનેસ્ટ્રીઝ બનાવી હતી બુદ્ધ સાધુઓ માટે. એ સિવાય આપણે વાત કરીએ તો રિલિજિયસ ઘણી બધી આપણે સાઇટ્સ બનાવેલી હતી, એની સિવાય કલ્ચરલ પણ સાઇટ્સ આપણે બનાવેલી હતી. તો અહીંયા સેમ વસ્તુ અહીંયા ગુજરાતીમાં લખી છે કે આપણે મંદિર, મઠો અને અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો બનાવેલા હતા. હવે જો આપણે એના ઇમ્પોર્ટન્સની વાત કરીએ કે આમાં બે જ વસ્તુને આપણે ડિસ્કશન કરવાનું રહેશે કે એક રોક કટ આર્કિટેક્ચર છે તો એનું ઇમ્પોર્ટન્સ શું છે અને એના એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરવામાં રહેશે. તો ઇમ્પોર્ટન્સ અહીંયા ડિસ્કસ કરશું અને એક્ઝામ્પલમાં આપણે ક્યાં ક્યાં રોક કટ આર્કિટેક્ચર જે જનરલી બધાને યાદ હશે તો એક અજંતાની ગુફાઓ યાદ હશે, અજંતા, ઇલોરામાં આપણને કૈલાસનાથ ટેમ્પલ યાદ હશે. તો કૈલાસનાથ ટેમ્પલ વિશે આપણે લખી શકીએ અને એના કોઈ સિગ્નિફિકન્ટ કે ઇમ્પોર્ટન્સ હોય તો તે તમે લખી શકો. એ સિવાય આપણે કોઈ જો એક ગુફાઓ હતી, જો ગુફાઓના નામ જેમ કે બદામી કેવ્સ હતી, તમને બદામી કેવ્સ વિશે યાદ હોય તો તમે એ પણ લખી શકો છો. એ સિવાય કાર્લે કેવ્સ હતી, તમને એ યાદ હોય તો તેના વિશે પણ તમે લખી શકો છો કે કઈ રીતે બુદ્ધિઝમની ફિલોસોફીની વાતો થઈ હતી, કે રિનાઉન્સિએશનને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું હતું. આ બધી ક્રેવ્સ હતી, એમાં ફ્રેસ્કો એટલે દિવાલમાં પેઇન્ટિંગ જોવા મળતી હતી, તે પેઇન્ટિંગમાં કયા પ્રકારના મેસેજ આપવામાં આવતા હતા, કયા પ્રકારનું કલ્ચર દેખાડવામાં આવ્યું હતું, કેવા ક્લોથ્સ હતા તેમના. એ સિવાય આપણે કૈલાસના ટેમ્પલ ઉપરથી ક્રાફ્ટમેનશીપ જોઈ શકીએ કે આખું વન રોક આર્કિટેક્ચર છે તો કેટલા ક્રિએટિવ હશે, ક્રિએટિવિટી પણ આપણે જોઈ શકીએ કે એ સમયના ક્રાફ્ટમેન જે હશે એમની ક્રિએટિવિટી કેટલી હાઈ રહી હશે. તો હવે આ બધા કન્ટેક્સને યાદમાં રાખીને જો આપણે એનું ઇમ્પોર્ટન્સ વિચારવાની ટ્રાય કરીએ તો આપણે વિચારી શકીએ કે ઇમ્પોર્ટન્સમાં પહેલો પોઈન્ટ જોઈએ કે પ્રોવાઈડ ધ ઇન્સાઇટ ઇન્ટુ ધ એન્શિયન્ટ ઇન્ડિયન સિવિલાઇઝેશન એન્ડ ધેર ઇવોલ્યુશન. મીન્સ કે કોઈ એક સમયે તો એક મંદિર બન્યું નહીં, બહુ લાંબા સમયે મંદિર બન્યા હશે, ભારતના અલગ અલગ વિસ્તારમાં બન્યા હશે. તો એ સમયે આપણી ભારતની જે સંસ્કૃતિઓ હતી અને તેમની ઉત્ક્રાંતિ આ બંને વિશે આપણને જોવા મળતું હતું, એટલે જાણવા મળે છે આ રોક કટ આર્કિટેક્ચર ઉપરથી. પછી જો આપણે વાત કરીએ કે જો શો કેસીસ ધ સ્કિલ્ડ ક્રાફ્ટમેનશીપ એન્ડ આર્ટિસ્ટિક ડેવલપમેન્ટ, કે સમય સાથે વધુ સારા મંદિરો બનતા ગયા, વધુ વિશાળ મંદિરો, વધુ કલાકૃતિવાળા મંદિરો બનતા ગયા, તો એ કુશળ કામગીરી અને કલાત્મક વિકાસ જે થયો હતો એને પણ દર્શાવે છે. હવે આગળ વાત કરીએ કે ધ ક્લોઝલી એસોસિએટ વિથ ધ વેરિયસ રિલિજન એન્ડ રિલિજિયસ એક્ટિવિટી. મીન્સ કે આપણે જોઈએ કે ઇલોરાની ગુફાઓ હતી તો એમાં જૈનિઝમ, બુદ્ધિઝમ, હિન્દુઇઝમ ત્રણેયની ઇફેક્ટ કે આપણને અસરો જોવા મળતી હતી. તો એ વિવિધ ધર્મો અને ધાર્મિક પ્રવૃત્તિઓની નજીકથી સંકળાયેલા હોય તેવું પણ આપણને તેમાંથી જાણવા મળતું હતું.
એ સિવાય ડિપિક્ટ્સ સોશિયલ પોલિટિકલ એન્ડ કલ્ચરલ એસ્પેક્ટ ઓફ એન્શિયન ઇન્ડિયન સોસાયટી. તો એ સિવાય તે આપણે સમાજના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓ કેવા હતા તેનું પણ નિરૂપણ કરતા હતા. તો એનું ઇમ્પોર્ટન્સ છે કે આપણને એ બધા રોક કટ આર્કિટેક્ચર જોઈને આ બધી બાબતો જાણવા મળે કે એઓ સાંસ્કૃતિક રીતે કેવા હતા, સામાજિક રીતે કેવા હતા, રાજકીય કેવા હતા, કઈ રીતે એમને કલાકૃતિનો વિકાસ થયો હતો, ભારતીય સંસ્કૃતિનો ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ હતી, કારીગરીમાં કઈ રીતે એ લોકોએ વિકાસ કર્યો હતો. તો તે આપણે કહી શકીએ કે ધ રોક કટ આર્કિટેક્ચર અક્રોસ ધ ઇન્ડિયા પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ ધ એન્શન્ટ ઇન્ડિયન પીપલ એન્ડ હેલ્પિંગ અસ ટુ અન્ડરસ્ટેન્ડ અવર સોસાયટી થ્રુ ધેર લેન્સ. તો આના ઉપરથી આપણે કહી શકીએ ધેર ટ્રેસીસ ઓફ ધ ઇવોલ્યુશન ઓફ લાઈફ ઇન ઇન્ડિયા ફ્રોમ ધ ઓરિજિન, શોકેસિંગ ધ સોશિયો પોલિટિકલ પર્સપેક્ટિવ એન્ડ હાઉ ઇટ ચેન્જ ધ ઇન્ડિયન વે ઓફ લાઈફ. તો કઈ રીતે ભારતના જીવનશૈલીમાં બદલાવ આવ્યો હતો. એ સિવાય આપણને ઘણું બધું જાણવા મળ્યું કે સમાજને કઈ રીતે આપણે વધુ સારી રીતે સમજી શકીએ તે સમયના, અને ભારતીય લોકોના જીવનમાં કઈ રીતે ઉત્ક્રાંતિ થઈ હતી, સામાજિક રાજકીય પરિપ્રેક્ષ્ય કયા હતા તે બધા પણ આપણે સમજી શકીએ. હવે જો આપણે આગળ વાત કરીએ તો હવે એના પછી આપણે એના એક્ઝામ્પલ પણ દેવા પડશે કે કયા રોક કટ આર્કિટેક્ચર ઉપરથી આપણને એવું લાગે છે કે આ બધું આપણને જાણવા મળી શકે છે. તો એના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો જનરલી આગળ વાત થઈ કે એક તો અજંતાની વાત કરી શકીએ, ઇલોરાની ગુફાઓની વાત કરી શકીએ, બાદામી કેવ્સ, કરલે કેવ્સ, કૈલાસનાથ મંદિર ઓફ ઇલોરા છે એની પણ આપણે વાત કરી શકીએ. તો આ બધા ઉદાહરણોને આપણે યાદ રાખીએ અને તેમાંથી કોઈ એક પોઈન્ટ પણ જે જનરલ આપણે વાંચ્યું હોય એને યાદ આવી જાય. જો અહીંયા એક ફ્રેસ્કોનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે જે ઇલોરા કે અજંતાની કેવ્સમાં જોવા મળતું હતું. અહીંયા અજંતા ઇલોરાની ગુફાઓ છે અને અહીંયા ભગવાન બુદ્ધની પણ મૂર્તિઓ અંદર જોવા મળતી હતી કે ક્રાફ્ટ કરેલું જોવા મળતું હતું. તો તેના વિશે આપણે લખી શકીએ. હવે જો આગળ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે આપણને કે અજંતા એન્ડ ઇલોરા કેવ્સ તો ફેમસ ફોર ધેર બુદ્ધિસ્ટ રોક કટ મોનેસ્ટ્રીઝ, temples, and this site provides the invaluable insight into ancient Indian civilization and reflecting the essence of their time. તો અહીંયા શું કહેવા માગે છે કે એ સમયમાં જે મોનેસ્ટ્રીઝ કયા પ્રકારની બનતી હતી, કયા પ્રકારના મંદિર બનતા હતા તેની એક ઇનવેલ્યુએબલ ઇન્સાઇટ આપે છે અને તે સમયમાં કયા પ્રકારનું સિવિલાઇઝેશન હતી કે સંસ્કૃતિ હતી તેની પણ અમૂલ્ય આંતરદ્રષ્ટિ આપણને પ્રદાન કરે છે. હવે જો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કૈલાસના ટેમ્પલ એટ ઇલોરાનું છે. રિમાર્કેબલ ટેમ્પલ એક્ઝામ્પલ ઓફ ધ હિન્દુ રોક કટ આર્કિટેક્ચર. અ ટેમ્પલ contains massive interior space and an elaborate exterior carve from the basalt hillside, showcasing the skilled craftsmanship of ancient Indian artisans. તો આ મંદિર છે એ સ્કિલ્ડ ક્રાફ્ટમેનશીપ વિશે આપણને જાણવા મળતું હતું કે કઈ રીતે એકદમ કુશળ કારીગરો હતા તે સમયમાં, કે બેસાલ્ટ હિલ સાઇડમાંથી અને અંદર પર ઇન્ટિરિયર મેસિવ સ્પેસ હતી અને બહારથી પણ એક્સટિરિયર પણ બહુ સરસ રીતે કાવ કરેલું મંદિર હતું. જ્યાં નીચે સેમ વસ્તુ ગુજરાતીમાં લખેલી છે. તેના પછી છે કે જૈન કેવ્સ એટ ઉદયગીરી એન્ડ ખંડગીરી. તો કાવ્સ આઉટ ઓફ ધ સેન્ડસ્ટોન હિલ, અહીંયા જેમ બેસાલ્ટ હિલ્સ સાઇડમાંથી બનેલા હતા એમ અહીંયા સેન્ડસ્ટોન હિલ્સમાંથી બનેલી આ ગુફાઓ છે અને ધીસ કેવ્સ ડિપિક્ટ ધ રિલિજિયસ એન્ડ ધ કલ્ચરલ ઇવોલ્યુશન ઓફ ધ એન્શન્ટ ઇન્ડિયા. તો આ કેવ્સમાં આપણને એક ધાર્મિક અને કલ્ચરલ ઇવોલ્યુશન કઈ રીતે એન્શન્ટ ઇન્ડિયામાં થયું હશે તે જાણવા મળે છે. અને તેના પછી એક છે બારાબર કેવ્સ. તો અને આ કેવ્સમાં આપણે કે એસોસિએટેડ વિથ ધ આજીવિકાસ. આજીવિકાસ એક સેક્ટ હતો જે હેટ્રોડોક્સ રિલિજિયસ મૂવમેન્ટ હતી તેના વિશે આપણને જાણવા મળે છે. અને અમોંગ ધ અર્લીએસ્ટ એક્ઝામ્પલ એટલે બહુ જ જૂનું એક્ઝામ્પલ, બહુ જ જૂના સમયમાં બનેલું છે. એક્ઝામ્પલ ઓફ ધ રોક કટ આર્કિટેક્ચર ઇન ઇન્ડિયા છે ડેટિંગ બેક ટુ ધ 3rd century BCE બિફોર સી. તો એ 3rd century BCEમાં બનેલું એક રોક કટ આર્કિટેક્ચર છે જે બદામી કેવ્સ છે. તેના ઉપરથી આપણને આજીવિકા એક હેટ્રોડોક્સ રિલિજિયસ મૂવમેન્ટ હતી તેના વિશે પણ જાણવા મળે છે. અને સેમ વસ્તુ એ ગુજરાતીમાં લખેલી છે. અને આપણે એવું કન્ક્લુઝનમાં લખી શકીએ કે રોક કટ આર્કિટેક્ચર સ્ટેન્ડ એઝ અ ટેસ્ટામેન્ટ્સ ઓફ ધ હાઈ ઇન્જેન્યુટી એન્ડ ક્રિએટિવિટી. આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી હતી. તેનો મતલબ શું થાય કે એક ચાતુર્ય ખૂબ જ સારી રીતે ઉત્ક્રાંતિ થતી અને સર્જનાત્મકતા જોવા મળતી હતી. Of the early Indian civilization, it serves as a valuable resource for the understanding the artistic, cultural and the historical aspect of ancient India and making it one of the most important sources of the knowledge about this period. જો રોક કટ આર્કિટેક્ચર હતું તો એ સમય સાથે ક્યાંય જવાનું નહોતું, પણ કોઈ કાગળ ઉપર જે લખેલું હતું તે સમય સાથે તેમાં જીવાતો પડવાથી બગડી જવાનું હતું, પલળવાથી બગડી જવાનું હતું. એ સિવાય સિક્કાઓને એ બધું હતું જે ધરતીકંપ કે ભૂકંપમાં આવવાથી ક્યાંક ખોવાઈ જવામાં કે જમીનમાં દટાઈ જવાનો ભય હતો. પણ આ રોક કટ આર્કિટેક્ચર હતા એ એટલા મેસિવ હતા અને એટલા સરસ હતા કે તે આજ સમય સુધી જોવા મળે છે. 3rd century BCEથી લઈને આજે 21st century સુધી એ જોવા મળે છે અને તે આપણને તે સમયના ભારતના કલાત્મક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓને સમજવામાં તરીકે એક મૂલ્યવાન સ્ત્રોત તરીકે ઉભરી આવ્યા છે. તો આ બધા પાસાઓને આપણે ધ્યાનમાં રાખીને એક આન્સર ફ્રેમ કરી શકીએ. એન્ડ આઈ હોપ તમને કંઈક આ વિડીયોમાંથી જાણવા મળ્યું હશે એન્ડ મજા આવી હશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્ડ જો તમને કંઈક મજા આવી હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. Thank you.